નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની આગાહી, ખેડૂતો માટે મોટા સમાચાર, દેવા માફી અંગે ફેસલો, ખેડૂતોને મળશે હપ્તા વગર 42,000 રૂપિયાની સહાય, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, પશુપાલકો માટે નવી યોજના, 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, હવે અનાજ ઉપર મળશે ખેડૂતોને લોન, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવામાન વિભાગની નવી આગાહી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જે હજુ પણ આગામી 2 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે। એટલે કે આગામી 2 દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહીવત છે। ત્યારબાદ ફરી એક વખત પવનની દિશા ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફ થતી હોવાની સંભાવનાના કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો છે એ નોંધાઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ખાસ મિત્રો, દેશના લાખો કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। એવું કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય વધીને 8,000 રૂપિયા થઈ શકે છે। દેશના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ વધારવામાં આવે। દેશભરના ખેડૂતો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં ખાસ મિત્રો આ વધવાની એટલે કે રકમ વધવાની અપેક્ષા રાખીને બેઠા છે। એટલે કે દેશભરના ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં જે રકમ આવે છે 2,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત, એ હપ્તો છે એ વધી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયાના 3 હપ્તા છે એ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ રકમ જે વાર્ષિક રકમ થાય છે 6,000 રૂપિયા, પરંતુ બજેટ 2025માં આ રકમમાં લગભગ 2,000 રૂપિયાનો વધારો થઈ શકે છે। જો આમ થશે તો ખેડૂતોને દર 4 મહિનાના બદલે 3 મહિને 2,000 રૂપિયાના 4 હપ્તા છે એ આપવામાં આવશે। એટલે કે વાર્ષિક 1 હપ્તાનો વધારો ખેડૂતોને મળશે। એટલે કે ખેડૂતોને 1 હપ્તો છે એ વધારે મળશે। તો ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં મિત્રો 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે। આંકડાઓ મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો છે એ જાહેર કરી હતી। આ સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવી તો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ મિત્રો 1,000 થી 1,200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈને 2,200 થી લઈને 2,400 રૂપિયાએ પહોંચ્યું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવમાં વધારો આવતા 1,200 રૂપિયાએ પહોંચ્યા છે ભાવ। વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150 થી 200 હતું, જે આજે 250 થી 350 થઈ ગયું છે। રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30% વધારો થયો છે। આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂતો છે એ દેવાદાર બનતા જાય છે। જ્યારે મિત્રો આ વખતે ફરી એકવાર ગુજરાતમાં પણ ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ
કે ના થવા જોઈએ, તેમજ ગુજરાતના તમામ ખેડૂતોને પોતાના પાકના પોષણ ભાવ મળવા જોઈએ કે ના મળવા જોઈએ, એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હપ્તા વગર 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. તે ખેડૂતોને ઘરે બેઠા બેઠા ખેડૂતોના ખાતામાં રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ રૂપિયા 6,000ની આર્થિક સહાય દર 4 મહિનાના અંતર સાથે 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. જ્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આમ બંને યોજના થકી ખેડૂતોને ઘર બેઠા બેઠા મિત્રો 42,000 રૂપિયા છે એ મળવા પાત્ર રહેશે. તો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો માટે સૌથી મોટા સમાચાર કે જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે વર્ષ 2014માં આ પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટે ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા છે એ પૂરી પાડવામાં આવશે, જેને ઓવરડ્રાફ્ટ સુવિધા મિત્રો કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ રૂપિયા 10,000 સુધીની લોન છે એ મેળવી શકો છો, અરજી છે કરી શકો છો. જ્યારે આ સિવાય જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ જનધન ખાતા ધારકો માટે પણ અત્યારે સૌથી મોટા સમાચાર છે એ સામે આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે એ લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે આ આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ છે, રાજ્યનો કોડ છે, ઉપજિલ્લાનો કોડ છે, આ સિવાય ગામડાનો કોડ છે સામેલ હશે. જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન છે, પ્લોટ હશે, એમનું ખાસ માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે. આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ નંબર છે એ સમાન જ રહેશે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો જી આધાર નંબર છે એ જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે. તો હાલ મિત્રો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર છે કે ટૂંક સમયમાં જે ખેડૂત મિત્રો છે એમનું હવે જમીનનું પણ આધાર કાર્ડ છે એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, ઘઉં, સોયાબીન, ધાણા, લસણ, રાયડા તેમજ આ સિવાય ઘણા પાકોની હરાજી કરવામાં આવી હતી. આમ મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હાલ મિત્રો 200 ક્વિન્ટલ આવક નોંધાણી, જેમાં એક મણના ખેડૂતોને ભાવ 1325થી લઈને 1520 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પણ મોટા પ્રમાણમાં હરાજી કરવામાં આવી હતી. આ સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીના 135થી લઈને 475 રૂપિયા સુધી ભાવ છે એ મળ્યા છે. ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છે એ પણ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઝીણી મગફળીની 320 ક્વિન્ટલ અને જાડી મગફળીની હાલ મિત્રો 300 ક્વિન્ટલ આવક નોંધાણી, જેમાં ઝીણી મગફળીની એક મણના ખેડૂતોને ભાવ છે એ મિત્રો હાલ 940 રૂપિયાથી લઈને 1170 રૂપિયા સુધી અને જાડી મગફળીના જે ખેડૂતોને એક મણના ભાવ છે એ હાલ મિત્રો 970થી લઈને 1260 રૂપિયા સુધી ભાવ છે મળ્યા છે. આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના ખાસ 598થી લઈને 642 અને ટુકડા ઘઉંના એક મણના ભાવ 611થી લઈને
રૂપિયા છે એ ભાવ મળ્યા છે। સાથે સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના 1 મણના ભાવ 3850થી લઈને 4100 રૂપિયા, ધાણાના 1 મણના ભાવ હાલ 1170થી લઈને 1511 રૂપિયા, લસણના 1 મણના ભાવ મિત્રો હાલ 1601 રૂપિયાથી લઈને 3600 રૂપિયા હાઈએસ્ટ ભાવ છે મિત્રો, હાલ 1 મણના છે 3600 રૂપિયા મળ્યા છે। જીરુના 1 મણના ભાવ 4000થી લઈને 4200 રૂપિયા, તેમજ રાયડાના 1 મણના ખેડૂતોને ભાવ છે મિત્રો હાલ 1080થી લઈને 1129 રૂપિયા સુધી ભાવ મળ્યા છે। સોયાબીનના ભાવમાં પણ હાલ મિત્રો 839 રૂપિયા છે હાઈએસ્ટ ભાવ રહ્યો છે 1 મણનો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકો માટે નવી યોજના। દેશમાં હાલ મોટી સંખ્યામાં લોકો પશુપાલન વ્યવસાય તરફ વળ્યા છે। હવે પશુપાલકોની સુખાકારી માટે ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે। માનવજાતને જેમ પશુઓમાં પણ અનેક પ્રકારના રોગ છે એ જોવા મળે છે। ઘણીવાર આવા રોગના કારણે પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે। આવા કપરાશ સમયમાં પશુપાલક માટે મોટો બોજ પડે છે અને કપરાશ સમય આવી જાય છે, પરંતુ પશુપાલકો પોતે જે પશુનો વીમો ઉતારેલો હોય તો સરકાર દ્વારા પશુપાલક માટે નવા પશુઓની ખરીદી સહાય અપાશે। આ યોજનાનું નામ છે પશુધન વીમા સહાય યોજના, જેનો લાભ લેવા માટે પશુપાલકોએ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે એ કરવાની રહેશે। સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતો અને પશુપાલકો માટે હાલ આ યોજના છે શરૂ છે, જેના પર અરજી કરીને ખેડૂતો તથા પશુપાલકો વિવિધ યોજનાઓ છે એનો લાભ લઈ શકે છે। પશુપાલકો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લઈ શકે છે। આ માટે મિત્રો ફરી એકવાર આઈ ખેડૂત પોર્ટલ છે શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કે મિત્રો 1 જાન્યુઆરી 2025થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધી, એટલે કે મિત્રો તમે 31 જાન્યુઆરી 2025 સુધી જે અંતિમ તારીખ છે ત્યાં સુધીમાં તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ખાસ મિત્રો અરજી કરી શકો છો। પશુપાલકો પૈકી પસંદ થયેલા પશુપાલકોને પ્રતિ લાભાર્થી દીઠ 1 થી લઈને 3 વેતરના હોય તેવા ગાય ભેંસ વર્ગના જે પશુ હોય એમાં મહત્તમ 3 પશુઓ માટે આ સહાય છે એ ઉપલબ્ધ કરવામાં આવી છે। તો પશુપાલકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આ ખેડૂત પોર્ટલ છે એ મિત્રો ખાસ કરીને 31 જાન્યુઆરી 2025 સુધી કાર્યરત રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય મળશે। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે। 2025માં સમગ્ર દેશમાં મફત સારવાર યોજના શરૂ કરવામાં આવી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ હાલ પોતે જ આ માહિતી આપી છે। નીતિન ગડકરીએ હાલ લોકસભામાં કહ્યું છે કે આ યોજના ઉત્તર પ્રદેશના જે અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિને સારવાર મળશે અને હાલ 1.5 લાખ રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે। તાત્કાલિક સહાય આપવામાં આવશે। હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 6 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે મફત સારવારની સુવિધા ચલાવવામાં આવી રહી છે। ચાલુ વર્ષ 2025માં આખા ભારતમાં આ યોજના છે એ લાગુ કરી દેવામાં આવશે। તો મિત્રો વાહન ચાલકો માટે પણ સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। ખાસ કે મિત્રો અત્યારે ક્રૂડ ઓઇલના ભાવની અંદર હાલ એના આધારે ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર વધારો ઘટાડો અપડેટ કરતા હોય છે ભાવ। આ દરમિયાન મિત્રો હાલ દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવો છે એમાં ફેરફાર કરતા હોય છે। જે રીતે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થયો તેની એમ કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલ ઉપર પણ 2 થી લઈને 3 રૂપિયા સુધીનું પેટ્રોલ ડીઝલ સસ્તું થશે। વાસ્તવમાં માર્ચ 2025થી અત્યાર સુધીમાં ખાસ કરીને કાચા તેલના દરમાં 12% ઘટાડો થયો। આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટિંગ અને રિફાઇનરિંગ કંપનીઓ માર્જિનમાં વધારો કર્યો છે અને મિત્રો આ જ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો છે એ નોંધાઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે અનાજ ઉપર મળશે લોન। દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના છે બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ ખેડૂતોને લોન મળે છે। ખેડૂતોને વેરહાઉસની અંદર પોતાના માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે।
જે ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેને પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 850 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ છે મિત્રો 75,300 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ મિત્રો 74,550 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 860 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે નવો ભાવ છે મિત્રો 85,140 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 81,280 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 200 રૂપિયાનો વધારો થયો છે. સાથે સાથે ચાંદીનો નવો ભાવ છે મિત્રો 97,512 પહોંચી ગયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવી યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. માત્ર ₹1 રોકાણ પર મળશે તમને 2 લાખ રૂપિયા સુધીનો વીમો. જાણો સ્કીમની તમામ માહિતી એક જ વિડીયોની અંદર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગરીબ અને મધ્ય વર્ગના લોકો માટે હાલ ખાસ કે મિત્રો નબળા વર્ગના લોકો છે એના માટે ઘણી બધી યોજનાઓ લાવતી હોય છે. આ યોજનામાં ઘણી બધી પ્રક્રિયાઓ છે અને મિત્રો હાલ જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે અને આ જ તમને હાલ સૌથી મોટી જાણકારી મળવા જઈ રહી છે કે હાલ આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા યોજના દર વર્ષે માત્ર ₹20 રોકાણ કરીને તમે 2 લાખ રૂપિયાનું વીમા કવર છે મેળવી શકો છો. અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો આ યોજના સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે. PMSBY એક સરકારી વીમા યોજના છે જેનો લાભ 18 થી લઈને 70 વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક છે એ પણ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર. કિસાન પરિવહન યોજના લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે કિસાન પરિવહન યોજના. ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી બધી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જાય છે, ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2024 અંતર્ગત આ યોજના બહાર પાડવામાં આવી અને મિત્રો આ યોજના ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે, જેમાં નાના શ્રીમંત મહિલા SC ST ખેડૂત કુલ ખર્ચના 35% અથવા તો મિત્રો 75,000 અને 2માંથી જે ઓછું હોય એ અંતર્ગત મિત્રો મળવાપાત્ર રહેશે. કુલ ખર્ચના 25% અથવા 50,000 2માંથી જે ઓછું હોય એ તાત્કાલિક સબસિડી સ્વરૂપે છે ખેડૂતોને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો એક કાર્ડ બનાવો અને મળશે 2 લાખનો ફાયદો. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકાર વર્ષ 2020માં ઈ-શ્રમ યોજના શરૂ કરી છે અને આ યોજનાને ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે. અત્યાર સુધીમાં 29 કરોડ લોકોના ઈ-શ્રમ કાર્ડ બની ચૂક્યા છે અને જે વ્યક્તિ પાસે ઈ-શ્રમ કાર્ડ હોય એને આર્થિક મદદ પણ મળશે અને 2 લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો પણ સરકાર આપશે. તો કોણ બનાવી શકે છે ઈ-શ્રમ કાર્ડ? અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક છે જેમની ઉંમર 16 થી લઈને 59 વર્ષની છે એ અત્યારે ઈ-શ્રમ કાર્ડ માટે અરજી છે કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. હવે દીકરીઓ મફતમાં ભણશે, મળશે 50,000 રૂપિયાની સ્કોલરશિપ. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે એ માટે PM નરેન્દ્ર મોદીજીએ ખાસ કે મિત્રો એક નવી યોજના શરૂ કરી છે અને મિત્રો રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના ખાસ કરીને મિત્રો હેઠળ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે એમને 10,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે. ધોરણ 11 અને 12માં ભણતી જે વિદ્યાર્થીનીઓ છે એમને 15,000 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને કુલ હાલ મિત્રો 4 વર્ષના અંતર્ગત 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી દીકરીઓને તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય કરવા માટે મળશે લોન. મહિલા સ્વાવલંબન યોજના જેમાં 2 લાખ રૂપિયા સુધીની લોન છે મહિલાઓને મળવાપાત્ર રહેશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે રોજગારી મળી રહે તે માટે હાલ બેંક દ્વારા
ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે અંતર્ગત બ્યુટી પાર્લર, દરજી કામ છે, અગરબત્તી, તમામ પ્રકારના જે મિત્રો મસાલા છે, ભરત ગૂંથણ છે, મોતી કામ છે, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની પણ જોગવાઈ છે. એ હાલ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. મિત્રો, આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો, આવા દરેક સમાચાર દરરોજ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે આ વિડીયો છે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી એ પણ આ માહિતી